ખુદનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો રાશિને જુઓ છો. સરકાર તમને આપી રહી છે ગેરંટી વિના 10 લાખ સુધીની લોન. આજે જ કરો અરજી અને મેળવો લાભ. યુવાનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કોઈ પણ ગેરંટી વિના 10 લાખ રૂપિયાની લોન આપે છે અને આ લોન સરકાર દ્વારા બિન કોર્પોરેટ અને લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ તમને કુલ 3 કેટેગરીમાં લોન મળે છે, જેમાં શિશુ લોન હેઠળ 50,000 રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન ઉપલબ્ધ છે. કિશોર લોન હેઠળ 50,000 થી રૂપિયા 5 લાખ સુધીની લોન ઉપલબ્ધ છે અને તરુણ યોજના હેઠળ ગ્રાહકોને ગેરંટી વગર 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. બેંકો આ યોજના હેઠળ ઉપલબ્ધ લોન ઉપર વાર્ષિક ધોરણે 9 થી 12% દરે વ્યાજ વસૂલે છે. આ યોજના હેઠળ વધુ માહિતી મેળવવા માટે તમારે www.mudra.org.in પર મુલાકાત લેવાની રહેશે. અરજી કરવા માટેના જરૂરી પુરાવા: આધાર કાર્ડ, પેન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, SC, ST, OBC લઘુમતી પ્રમાણપત્ર, 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ્સ, આવકવેરા રિટર્ન્સ સાથે છેલ્લા 2 વર્ષની બેલેન્સ શીટ, આગામી 1 વર્ષ માટે અંદાજિત બેલેન્સ શીટ, બિઝનેસ પ્રોજેક્ટ રિપોર્ટ, 2 ભાગીદારો અથવા માલિકો અથવા ડિરેક્ટરોની 2 ફોટોકોપી, વ્યવસાયનું પ્રમાણપત્ર. કેન્દ્ર સરકારની આ યોજના વ્યક્તિઓ, SMEs અને MSMEને લોન આપે છે. મુદ્રા લોન યોજનામાં મહત્તમ 10 લાખ રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે મુદ્રા લોન લેવા માટે અરજદારે બેંકો કે લોન સંસ્થાઓમાં કોઈ સિક્યુરિટી જમા કરાવવાની જરૂર નથી. આ લોન તમારે 5 વર્ષ સુધીમાં ચૂકવવાની રહે છે. સામાન્ય રીતે ખાનગી અથવા જાહેર ક્ષેત્રની બેંકો અને NBFC લગભગ 7 થી 10 કાર્યકારી દિવસોમાં આ લોન મંજૂર કરી આપે છે. આ માટે કોઈ પણ બેંક અથવા લોન સંસ્થામાં કોઈ પણ કોલેટરલ અથવા સિક્યુરિટી તમારે જમા કરાવવી નહીં પડે. મુદ્રા કાર્ડ એક પ્રકારનું ડેબિટ કાર્ડ જ છે, જે મુદ્રા લોન લેનારાઓને તેમના વ્યવસાય અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપવામાં આવે છે. મુદ્રા યોજના હેઠળ વ્યવસાય લોન માટે અરજી કરવા માટે હાલના વ્યવસાયો અને નોકરી કરતા લોકોએ ગયા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન સબમિટ કરવાનું રહેશે. ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે રચાયેલા સંગઠિત મહિલા ઉદ્યમી યોજના છે, જે મુદ્રા લોનનો જ એક ભાગ છે, જે મહિલાઓ માટે ખાસ અલગથી જાહેર કરાઈ છે. જે મહિલાઓએ કંપનીમાં 50% થી વધુ નાણાકીય ભાગીદારો ધરાવે છે, તેઓ આ શ્રેણી હેઠળ મુદ્રા લોન માટે અરજી કરી શકે છે.